ને તમે ગુમાવેલું બધું પાછું મેળવવા માગતા હોય તો જૂનો ભૂલોનું પુનરાવર્તન જરૂરી નથી, એ કરવાનું બંધ કરી દો. પછી તમે એની એ જ ભૂલો કર્યા કરો જેના માટે તમે દુનિયાથી છૂટા પડી ગયા છો, લોકોને નફરત થઈ છે તમારા પર. તો એ ભૂલો કેમ ચાલુ રાખો છો? એ ભૂલો ચાલુ રાખશો તો તમારી સાથે સારા માણસો કોઈ દિવસ નહીં બોલે મિત્રો. મેં ગઈકાલે જ દાખલો આપ્યો હતો એક સુવિચારમાં કે જે માણસોએ તમને છેલ્લી હદ સુધી બદનામ કર્યા છે એ માણસોને રોજ એક જ ટાઈમે સાથે બેસવા જવાનું, દરરોજ એના વગર ચાલે જ નહીં તમારે. શું એ માણસ જ તમારી જિંદગી છે કે તમને છેલ્લી હદ સુધી ગમે તેવા ફોટા તમારા મૂકીને બદનામ કર્યા હોય, ગમે ત્યાં ફર્યા હોય ઓનલાઈન, આવા વગર તમને ચાલતું જ નથી? તો તમે નકટા કહેવાય અને ખરેખર સમાજથી જુદા પડી જશો. તમારા હિતવાળા તમારી પાસે કોઈ નજીક આવશે નહીં. એટલે મારે કહેવાનું કે આ સુવિચાર એ જ કહે છે કે થયેલી ભૂલો ભૂલી જાઓ, કારણ કે રોજ નવી સવાર પડે છે. એટલે તમે પણ કાલથી નવી સવાર પાડો અને રોજ એની જોડે બેહો છો ને એ બંધ કરી દો. તો લોકો માનશે કે આમાં હવે ખરેખર આનામાં બુદ્ધિ આવી અને એને જે માણસે એનું ખરાબ કર્યું હતું એને જોડે રોજની મિટિંગ કરવાનું બંધ કરી દીધું. તો મિત્રો, ખરેખર રોજ નવી સવાર પડે છે. જે થયું એ ભૂલી જાઓ અને નવી સવારે કાલથી શરૂ કરો અને કાલથી એવાના ત્યાગ કરી દો કે જેણે તમને અપમાન કર્યા. દરેકને પોતાનું ચરિત્ર તો વાલું હોવું જ જોઈએ. આપણે સારા ચરિત્રવાળા બનીને જીવવું જોઈએ. દાદુ તરીકે એટલું જ કહીશ. સમજાય અને વંદન. તમારી ઇજ્જત અને તમારું ચરિત્ર તમને વાલું હોવું જ જોઈએ. અસ્તુ. જય હો.